માત્ર ઓગસ્ટના પહેલા 15 દિવસમાં જ 5200થી વધારે ભારતીયોને ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે. દર ત્રીજા અઠવાડિયે એક ડિપોર્ટેશન ફ્લાઇટ અમેરિકા અને કેનેડામાં વસતા ભારતીયો માટે દુઃખી થવાના સમાચાર છે. ડોનાલ્ડ ટ્રમ્પે બીજા વર્ષે મિશન ડિપોર્ટેશન રજૂ કરી દીધું છે અને 15 દિવસમાં 5200 ભારતીયોને ડિપોર્ટ કરાયા. તો કેનેડાની અંદર 1500 વિદ્યાર્થીઓની સામે જોખમ તોડાઈ રહ્યું છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. આપણને ખ્યાલ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે ઘણા બધા ભારતીયોને ડિપોર્ટ કરી દીધા હતા અને અમેરિકાથી ફ્લાઇટમાં ભારત મોકલી દેવામાં આવ્યા. હવે ટ્રમ્પે બીજા વર્ષે મિશન ડિપોર્ટેશન રજૂ કરી દીધું છે અને માત્ર ઓગસ્ટના પહેલા 15 દિવસમાં જ 5200થી વધારે ભારતીયોને ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે. દર ત્રીજા અઠવાડિયે એક ડિપોર્ટેશન ફ્લાઇટ ભારત રવાના કરવામાં આવી રહી છે. આ વખતનું જે ડિપોર્ટેશન લિસ્ટ છે એમાં H-1B વિઝા, 01 સ્ટુડન્ટ વિઝા અને કેટલાક પ્રોફેશનલની પણ સંખ્યામાં વધારો થયો છે. ગયા વર્ષે ડિપોર્ટ કરાયેલા 3567 ભારતીયોમાંથી એવા પણ હતા જે અમેરિકા ગેરકાયદેસર રહેવા માટે આવ્યા હતા. કાયદેસરના વિઝા પર આવેલા પ્રોફેશનલને પણ હવે ડિપોર્ટ કરાઈ રહ્યા છે. કોઈ પણ જાતના નિયમોનું ઉલ્લંઘન થાય એટલે તરત જ અમેરિકાથી ભારત રવાના કરી દેવામાં આવે છે. હવે ભારતીયોને અમેરિકામાં ડિપોર્ટ કરવા પાછળના કયા કારણો છે? તો ત્યાં આગળ કંઈ પણ નાના નિયમનો ભંગ કરવામાં આવે છે તો તરત ડિપોર્ટ કરી દેવામાં આવે છે. અમેરિકાના કોઈ શહેરમાં ટ્રાફિક લાઇટ પાર કરી દીધી તો પણ વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરાયા હોવાના કેસ છે. કેટલાક વિદ્યાર્થીઓ એક્સ પ્લેટફોર્મ ઉપર, ઇન્સ્ટા ઉપર કે ફેસબુક ઉપર ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરી હોય તો પણ એમને ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે. સ્ટુડન્ટ વિઝાની શરતો તોડી હોય તો પણ એમને ડિપોર્ટ કરાયા છે. મંજૂરી નહીં હોય એવું કામ કર્યું હોય, ગેરકાયદે વ્યવસાય કર્યો હોય, યુનિવર્સિટીમાં ફી નહીં ભરી હોય, ક્લાસમાં પૂરતી હાજરી નહીં હોય, પ્રવેશ વખતે ખોટા પુરાવા આપ્યા હોય, તો આ બધા કારણોસર લગભગ 15 જ દિવસમાં 5200 ભારતીયોને ઓલરેડી ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે. એની અંદર વિદ્યાર્થી બી છે, પ્રોફેશનલ બી છે, બીજા બધા બી છે. હવે કેનેડાની વાત કરીએ તો કેનેડાના આલ્બર્ટાની સરકારે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ રદ કરી દીધી છે અને હવે ત્યાં અભ્યાસ કરતા 1500 ભારતીયો પર ડિપોર્ટેશનનો ખતરો મંડરાયો છે. વર્ક પરમિટ હોવાથી વિદ્યાર્થીઓ સ્ટડી જોબ પ્રોગ્રામમાં સામેલ હતા અને અભ્યાસ બાદ કેનેડામાં નોકરી કરતા હતા. કેનેડાના PM માર્ક કાર્નીએ કીધું છે કે જે વિદ્યાર્થીઓ પાસે અહીં રહેવાના કાયદેસરના વિઝા અથવા વર્ક પરમિટ નથી એમને કેનેડા છોડવું પડશે. કેનેડા બોર્ડર સર્વિસ એજન્સીના જે આંકડા છે એમાં જાન્યુઆરીથી જૂન 2026માં 3323 ભારતીયોને પાછા મોકલી દેવામાં આવ્યા. 2025માં 3779 ભારતીયોને ડિપોર્ટ કરાયા અને 7669 ભારતીયોને ડિપોર્ટ કરવાની પ્રોસેસ હજુ ચાલુ છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું. આભાર.